નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર પૂછાતો મોસ્ટ આઈએમપી ટોપિક ચેપ્ટર નંબર 17 માંથી આર્થિક સમસ્યા, પડકાર, ગરીબી અને બેરોજગારી, એમાંથી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયો. કયો? તો કે સર બેરોજગારીના પ્રકારો જણાવો. બેરોજગારીના પ્રકારો જણાવો. પહેલું, બેરોજગારીના સ્વરૂપ પૂછે તો પણ આ જ પ્રશ્ન થાય છે. પ્રકાર અને સ્વરૂપ બંનેનો કોમન શબ્દ છે. પહેલું આવશે ઋતુગત બેરોજગારી. તો જ્યાં કૃષિ ક્ષેત્રે, કૃષિ એટલે શું થાય? ખેતી. ખેતી ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ હોય, વરસાદ અનિયમિત એટલે ક્યારેક પડે ક્યારેક ન પણ પડે. વૈકલ્પિક રોજગારી, 4 મહિના ખેતી કરે, બાકીના 8 મહિના શું કરે? એટલે આ બધા અભાવના કારણે જે વ્યક્તિને 3 થી 5 માસ બેરોજગાર એટલે કામ વિના બેસી રહેવું પડે, એને કહેવાય ઋતુગત બેરોજગારી. 3 થી 5 માસ બેસી રહેવું પડે એને કહેવાય ઋતુગત બેરોજગારી. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી, જેમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી. ધારો કે જે વ્યક્તિને કાગળ પેન ઉપર હિસાબ કરતા આવડતું હશે પણ એને કોમ્પ્યુટર હિસાબ કરતા નહીં આવડતું હોય તો, અથવા તો જે વ્યક્તિ અત્યારે સ્માર્ટફોન અથવા તો આઈટી જે ફિલ્ડ છે એની અંદર કામ કરતા નહીં આવડતું તો એને પણ કામ મળશે નહીં. જૂના વોશિંગ રિપેર કરતા આવડતું હશે પણ નવા વોશિંગ મશીન રિપેર કરતા નહીં આવડતું હોય તો આ બધા પ્રશ્નો ઊભા થશે. એટલે જૂની ટેકનોલોજીના સ્થાને નવા ટેકનોલોજી આવવાથી જે વ્યક્તિને અમુક સમય માટે શ્રમિક બેરોજગારી કહેવામાં આવે છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ટૂંકમાં દરેક કારીગરને સમયની સાથે નવી ટેકનોલોજી શીખવી પડશે. નેક્સ્ટ વાત કરીએ માળખાગત બેરોજગારી. સમાજમાં પછાતપણું, રૂઢિ રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાના કારણે અભાવ જોવા મળ્યો. અભાવ એટલે ખામી જોવા મળી છે, જેના કારણે જે બેરોજગારી ઊભી થાય એને માળખાગત બેરોજગારી કહેવાય. ચોથું, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, જ્યાં પ્રવૃત્તિમાં જરૂર કરતા વધારે શ્રમિકો એટલે કે કારીગરો હોય. આવા વધારાના શ્રમિકોને, ધારો કે એક ખેતર જેની અંદર તો કે 20 દિવસમાં 30 કારીગરો, 300 કારીગરો કામ કરીને આપે છે. ખેતર તો કે 5 વીઘાનું છે, બરાબર. સામે 20 દિવસમાં આટલું જ ખેતર 5 વીઘાનું ખેતર, અને અહીંયા 150 કારીગરો કામ કરીને આપે છે. 20 દિવસ 5 વીઘા, અહીંયા 300 કારીગર, અહીંયા 150 કારીગર. તો જે આ સેમ સમયમાં સરખું કામ કરીને આપે છે, તો વધારાના 150 જે કર્મચારી હોય, કારીગર હોય, એને જો પોતાના ઉત્પાદનમાંથી ખસેડી લેવામાં આવે, કારીગરોને ખસેડી લેવામાં આવે છતાં ઉત્પાદનમાં કોઈ ફેર ન પડતો હોય, એને કહેવાય પ્રચ્છન્ન કે છુપી બેરોજગાર. આટલું ખાલી કહે છે. નેક્સ્ટ, ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોના કારણે ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય એને કહેવામાં આવે છે ઔદ્યોગિક બેરોજગારી. ટૂંકમાં ઉદ્યોગોમાંથી ઊભી થતી બેરોજગારી. છઠ્ઠું, શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ એટલે 10 પાસ છે. માધ્યમિક એટલે 9-10 થાય ને, એ 10 પાસ મેળવ્યું હોય છતાં એને કામ વિના બેસી રહેવું પડતું હોય એને કહેવામાં આવે છે શિક્ષિત બેરોજગારી. એટલે કે 10મું ધોરણ પાસ હોય છતાં એને કામ મળ્યું નથી. એટલે આ પ્રશ્ન 6 બેરોજગારીના પ્રકાર. 4 ગુણની અંદર પૂછાતો સવાલ. 6 પ્રકારની અંદર 2-3 મુદ્દા બનાવો તો પણ તમારા 15 મુદ્દા આરામથી બની જશે. રેડી? ફટાફટ તમને યાદ કરાવી દો. તો પહેલામાં હતું ઋતુગત બેરોજગારી, 3 થી 5 માસ, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી,
પછી હતું રૂઢિ પરંપરાના કારણે, ચોથું હતું વધારાના શ્રમિકોને ખસેડી લેવામાં આવે, નેક્સ્ટ હતું ઉદ્યોગોના કારણે બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય, 10 પાસ હોય છતાંય કામ ન મળતું હોય એને શિક્ષિત બેરોજગાર કહેવાય. આટલું ઇઝી ટોપિક છે, અને મેં જે કીધેલા શબ્દો છે એના પર ધ્યાન આપશો તો આ સવાલ યાદ આવશે અને આવશે જ. નેક્સ્ટ ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની રજા લઉં. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.